हुसैन गजानन देखो देखो कौन आया नारे तकबीर नारे અલ્લાહ ફૈજુલ હસન સાહેબ મિત્રો તમે જોઈ શકો છો મારા શરીરના મારા મોઢા ઉપર તમે પરસેવો આ એમને એમ નથી આવ્યું આ બારે દેખાય છે કાર્ટૂન ઈ બધા પેલા માળેથી ઉતારી પકડો આપણો થઈ ગયો ચાલુ આપણે ઊભા છીએ છકડાના ઉપર તો હવે જવા દઈ તો તમારો ભાઈ આમ છકડા ઉપર બેસીને આવતો હતો ને એમ લાગતું હતું કે હું તો ભંગાર વાળો છું. આજે આપણે ભંગાર વાળા બન્યું તો શું કરી યાર. હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી બ્લોગ અને તમારા બધાનું સ્વાગત છે આપણા નવા એક વિડીયોમાં. આજે લગભગ પહેલી તો થઈ જશે. કાલે બહુ લોંગ ટાઈમ લગી ડિસ્કસ આવેલી ગ્રુપમાં પણ કાંઈ નિર્ણય ના આવ્યો. એમ તો કીધું કે તમે વાય જ કરી લ્યો અને છબીલ કરવી હોય તો કરી નાખો, પણ કાંઈ રિઝલ્ટ ના મળ્યું. આજે ફાઇનલ જ છે. તો આજે ખબર નહીં, હવે સાંજ પડે એના પહેલાં આપણને ખબર પડી જશે કે આજે પેલી ધૂઈ છે કે નથી. લગભગ તો આજે થઈ જ જશે ને આપણે ઇન્શાલ્લાહ ફૈજુલ હસન સાહેબનો બયાન સુનવા જશે જ. અને હવે આપણે અહીંયાથી દુકાને નીકળી અને આજે મીંદડીને હેરાન કર્યા કૂતરા, બહુ ખતરનાક લોગ. તો ચાલો નીકળતા અહીં દુકાન पे લેટ થઈ ગયા. આજે કામ છે, હું હાલો તમને દેખાડું મસ્ત. ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા દુકાને અને જો તમે તડકો એક નંબર છે અમારા ઉપર અને એને જોવા ધોયેલું હોય ને તો અહીંયા ચંપલ એને ઉતારી નાખે, કેમ કે દારાવાળા ચંપલથી એને ખરાબ ના કરે. તો આજનો આપણો છાપો આવી ગયો છે. છાપો લઈને આપણે અંદર જલ્દી અંદર કરી જાય. આ લોકો વાતું કરવા દો. મિત્રો તમે જોઈ શકો છો મારા શરીરના મારા મોઢા ઉપર તમે પરસેવો આ એમને એમ નથી આવ્યું. આ બારે દેખાય છે કાર્ટૂન, એ બધા પેલા માળેથી ઉતાર્યા છે એટલે તમારા ભાઈના મોઢા ઉપર પરસીનો આવી ગયો. અંદર નહીં એ તમને કહેવાય નહીં કપાઈ જાય. તો કામ કરવું તો પડે ને ભાઈ, આપણો ધંધો હે તો ધંધીના નહીં કરી તો પછી કાલ कैसे खाएंगे? आज कमाएंगे तो ही कल खाएंगे. તો ચાલો મિત્રો આપણે નીકળીએ. પોતાનું કાર્ટૂન આ રિક્ષો ભરાઈ ગયો છે, ફોકસ એ નથી થતું અમને, ફોકસ ડિફોકસ થાય છે. ઓ ચાલો છકડો આપણો થઈ ગયો ચાલુ, આપણે ઊભા છીએ છકડાના ઉપર. તો હવે જવા દઈ તો મિત્રો તમારો ભાઈ આમ છકડા ઉપર બેસીને આવતો હતો ને એમ લાગતું હતું કે હું તો ભંગાર વાળો છું. આજે આપણે ભંગાર વાળા બન્યું તો શું કરી યાર. આપણે શું છે આ બધું કરવું પડે. સમય સંજોગ કે સમય નબળું હોય ને તો બધું કરવું પડે. સમય નબળો નથી, એટલો સમય ખતરનાક હાલે છે અત્યારે. કેમ કે સમય તો આપણે રાજપાલ યાદવે કીધું હતું કે સમય નબળો એટલે હોસ્પિટલમાં, સમય સારો હોય અલ્લાહના કરમ છે. કામ ધંધો કરી મહેનતના પૈસા ખાઈ દઈ દે. હાલો બધું કામ પતી ગયું, આપણે આવી ગયા દુકાને. હવે જાસી થોડુંક કામ કરવા. 12 વાગી ગયા, કલાકમાં આવવાનું કેમ કે નમાજ પડવા જવાનું છે. શુક્રવાર જલ્દી ચલો દોસ્તો. આપણે નીકળ્યા દુકાનેથી અહીંયા હવે સીધા આપણા જૂના ઇલાકામાં. મિત્રો આપણે આવી ગયા આપણા ઘરે જમવા અને અત્યારે હમણાં થોડીક વાર પેલા ફકીરની રોટી લેવા આવ્યા હતા છોકરા. તો તમારા ઇલાકામાં આવતા હશે તો એ લોકો પાસે થોડીક તરકારી લઈને ખાઈ લેવાય, કેમ કે છે ને એના અંદર છે ને બહુ જ સારું કામ કરે છે. તમે આખા વર્ષમાં કે માંદા ના પડો એવું. આમ તો મેં લીધી થોડી ઘણી. આમાં સેવ ને બટેકા ને મિક્સ, એમાં બધી તરકારી શાક બધા મિક્સ થઈ જાય. ફકીરની રોટી કહેવાય એને. છોકરા આવતા જ હશે તમારા ઘરે, જેને ના ખબર હોય તો કમેન્ટમાં કહીજો, ખબર હોય લઈ લેજો, ખાજો. A few moments later. મિત્રો આપણા જામનગરમાં આવી ગઈ છે મોહરમ અને બધી ઠેકાણ દાંડીઓ પડે છે. આપણે હમણાં રસ્તામાંથી આવ્યા તો સાંભળતા આવતા હતા, નિશાન ચડતા હતા બધી ઠેકાણ. આપણે ચડાવવાના છે એના માટે જવું પડશે આપણા જૂના લતામાં. તો હું આપણો તાજ્યો બનાવે છે તો હું જાસી. અને આજે પેલો બયાન બી સાંભળથી ફૈજુલ હસન સાહેબનું 10 દિવસ સાંભળવાના છે. તમારે સાંભળવું હોય સર્ચ મારજો, લાઈવ આવશે એમાં તમે સાંભળી લેજો. અને અમે એમાં લાઈવ સાંભળવા જશે તો આવતા હોય તો મુલાકાત કરજો, ઠીક છે? તો નાઈ બાઈ લઈ થોડાક ખાઈવાની જમી લઈ. તો મિત્રો તમારો ધડાકો હોય, તમારો ભાઈ આવ્યો હોય ઉપર, કેમ કે એને આજે છે ને થોડુંક છે ને જમવામાં લેટ છે. કેમ કે મારા મમ્મી ગયા હતા મારા ફૂઈના ઘરે, કેમ કે કાલે તબારક હતી તો વરસાદ હિસાબે ના જવાનું, આજે ગયા હતા. તો હવે આ છે
આજે આપણે જમવામાં લેટ એટલે આપણે મેં લઈ આવ્યો છું થોડું ઘણું નાસ્તો અને ઉપર બેસીને આપણે નાસ્તો બાસ્તો કરી અને નાસ્તો કરી લેશી ભાઈ નિરાતે જમશી અને જમશીને પછી નાવા બેઠશી ને પછી આપણે જવાનું છે આપણા જૂના લત્તામાં સમજો છો ને કેમ કે હું બધા ભાઈબંધ દોસ્તાને હોય અને તહેવાર હોય તો આપણે બયાને સાંભળીને આપણે ઈમાનને તાજા કરીએ કેમ કે ઈમાન તાજા કરવું જરૂરી છે ઇસ્લામને જાણવું જરૂરી છે આપણે સમજો આપણે જાસી અને સમજશી અને તમારે જોવું હોય તો મેં તમને કીધું હતું ને વળી એકવાર કહી દઉં છું તો તમે જેને સર્ચ કરી અને લાઈવ સેક્શન અટેન્ડ કરી શકો છો મોરમના 10 દિવસમાં અને એમાં હશે હાઇલાઇટમાં તો જોઈ શકો છો તમે તો હવે હું થોડોક નાસ્તો કરું તો હું લઈ આવ્યો નાસ્તો જો બ્લોગ બનાવ્યું હું તો બ્લોગ બનાવું પાણી પીવડાવું હું તો કાંઈક નાસ્તો લઈ આવ્યો છું તમારા પપ્પા કાંઈ નથી લે એમની આવ્યા હોપારી મસાલાની હોપારી લઈ ફાકીની મસાલો ખાવો હા હવે હું બકાલું બટેકો ખાઉં તો થાય પપ્પા બટેકા ખાવા પડશે કાચા ઓ હવે કાંઈ ના બગડે તમારું બધું રહી જાય જો આ દૂધી ગુવાર બકાલાનો સીઝન આવી ગયો ભાઈ વરસાદ પડ્યો ને બકાલાનો સીઝન આવી ઓલું શું ચાલુ એમાં આમાં કબાટમાં એ બરે ઉપર એ લાઈટ ઓટોમેટિક આખી રાત ચાલુ રહી છે આ ડિજિટલ દુનિયાની ડિજિટલ પ્રોડક્ટ ઓનલાઈન મંગાવેલી હોય ને આવી જાય ઘટે નહીં કેમ કે મારા પપ્પા આવે ને તો કંઈક લઈ આવે નાસ્તો બાસ્તો અને થેલી પેલી આપણે ચેક કરી પાછી કાંઈ લઈ આવ્યો નતો પાણીનો ગ્લાસ પીવડાવી દીધો મેં મારા પપ્પાને અને વળી ઉપર આવી ગયો આપણે બીજી બીજું કાંઈ થાય નહીં આજે આપણા નસીબ ખરાબ છે હાલો મિત્રો આપણે નીકળીએ આપણા ઘરેથી જૂના લતામાં કેમ કે 10 વાગ્યા અને 10 સાડા 10 વાગે તો પતી જશે બધા ચાલુ આવી જાય આવવાવાળા આપણા ભાઈઓમાં બધા રાહ જોવે છે તો જલ્દી નીકળીએ આપણે અમારા લતામાં આવ્યા વરસાદ હેરાન કરતો હતો ને તો અમે લોકો એને રિક્ષામાં આરામથી બેઠા છે હવે હું બયાન ચાલુ થાય પછી જાય કેમ કે વરસાદ હેરાન કર્યો ને આ અમારો સબીર હુસેન ઝોમેટો ફ્રોમ ને મોહિનભાઈ અમારા અમે રિક્ષામાં આરામથી શાંતિથી બેઠા છીએ કેમ કે વરસાદ હેરાન કરે વરસાદ પતે ને એટલે પછી જવું અમારે બયાન સાંભળવા ફેજુલ હसन સાहब वाले आ गए बरसात खत्म हो गया અને हम जा रहे हैं सीधा बाबू गुजारिश है कि महफिल के आखिर सवारी जा रहे हैं गई सारे पढ़ लो अल्लाह सल्ली अला सय्यदिना मौलाना मुहम्मद अल्लाह अल्लाह फैजुल हसन साहब ब्लॉग चालू है ब्लॉग पे भी बंद है बराबर अल-फातिहा वाजिबुल एहतराम सादात गिराम मिल्लत के बुजुर्गों नौजवान साथियों इस्लामी रिश्ते की मेरी माँ और बहनों अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह हमारे राज्य में जब तक चांद नजर नहीं आता तब तक चांद नहीं माना जाएगा। अब दूर दराज कहीं पर नजर आया तो शरई दायरे के मुताबिक उस चांद को जिन दो मर्द मोमिन मुसलमान ने देखा हो और चेहरे पर सुन्नत रसूल हो बाशरा हो उन दोनों ने देखा अपने निगाहों से और आकर हमें बताया तो शाहिद की गवाही उसकी मानी जाएगी तब तक नहीं। फ़ोन वगैरह से मैसेजेस से चांद की कबूलियत की मान्यता इस्लाम में नहीं है। दो गवाह चाहिए
वो भी कौन से खित मुखातिब क्या, ए मेरे नूर के नूर। अल्लाह कह रहा है ए मेरे नूर के, बताओ हमारे नबी ईसा कहाँ है? तुम्हारे अंदर भी है। तुम मानते कि अल्लाह के नबी ईसा चौथे आसमान पे? मानते हो ना? मानना पड़ेगा। ये मुसलमान सुन्नी की किताबों से है। अल्लाह के नबी ईसा अलैहिस्सलाम कौन से आसमान पे? चौथे आसमान पे। और तुम्हारे नबी, हमने सीना ठोक के कहा मदीना मुनव्वरा में। याद करें तुम्हारे घर में भी है क्या? तुम्हारे अरे बुलंद आवाज से इश्क का इजहार करके बोल लब्बैक लब्बैक लब्बैक। नारे रिसाला। ટ્રાફિક એવી સારી એવી છે ને બસ બધા જાય છે ધીરે ધીરે, જોવા બધા જાય છે ઘરે. જો પતી ગયું ને અમે ઘરે જાય, આમ બારે જાય પેલા પછી મળી નિરાતે, કેમ કે ટ્રાફિક સારી છે. પહેલો દિવસ છે ને એટલે અમે જઈએ ધીરે ધીરે. ટ્રાફિક છે ને આજે પહેલો દિવસ છે, ફૂલ ટ્રાફિક. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને વાગ્યા છે રાતના કેટલા ખબર જોવું પડશે 2:15. તો મિત્રો 2:15 થઈને આપણે પહોંચી ગયા ઘરે. તો આપણે એને ગયા હતા બધા વેગન ભેગા થયા હોય તો આપણે જવું તો પડે ને તાજિયાને જોવા. તો નેરના કાંઠે ને બધી જગ્યાએ તાજિયા જોવા ગયા બધા ભાઈબંધ દોસ્તાર. અને પછી રસ્તામાં આવ્યા ને વરસાદ ચાલુ થયો તો થોડીક વાર બેઠા ને આપણે પહોંચ્યા ઘરે. તો ઘરમાં જઈને સૂઈ ગયા, પડે સવારે વહેલી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. તો મળી નવા વિડીયોમાં. તો ત્યાં લગી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાય બાય બધાને.